યશોદા, તમે કહો તો હું કઈ સહાયતા કરું તમારી? બધું સમજુ છું હું. કેવી રીતે મદદ કરશો તમે મારી? એમ? તો પછી કહો કેવી રીતે કરું સહાયતા? કૃષ્ણના પિતા છો આપ. એની જેમ જ માખણ ખાતા ખાતા અરે યશોદા, તમે તો મારી પર આંગળી ઉઠાવો છો. એક નહીં બધી 5 એટલો વિશ્વાસ, અને એ પણ મારા ઉપર. કૃષ્ણ ઉપર વિશ્વાસ, અને કૃષ્ણના પિતા ઉપર આટલો વિશ્વાસ. કૃષ્ણ માખણ ખાય તો મારો લાલો, અને કૃષ્ણના પિતા માખણ ખાય તો મારો ક્રોધ. યશોદા, કહી દઉં છું, માખણના વાસણને હાથ પર નહીં લગાડતા. પણ યશોદા, પરંતુ યશોદા, પાત્ર છે ક્યાં? આ વાસણ ત્યાં કેવી રીતે આવ્યું? હા, હું પણ એ જ વિચારું છું. સાંભળ્યું બહેન? તમારા દેર કહે છે કે વાસણ ત્યાં કેવી રીતે આવ્યું? કદાચિત ભાઈએ જ રાખ્યું હશે. અરે નહીં ભાભી, હું તો અહીંયા કેટલો દૂર બેઠો હતો. હું તો પાત્રને અડ્યો પણ નથી. ભાઈ, ક્યાં કેવું તો નથી કે આપનો એક હાથ જે કામ કરે છે એની બીજાને જાણ જ નથી થતી? શું ભાભી, તમે પણ યશોદાની જેમ મારા પર આરોપ નાખો છો? અરે હું તો સાચા મનથી યશોદાની સહાયતા કરવા આવ્યો હતો. એમ તો હું પણ સાચા મનથી આપને કહેવા માંગુ છું કે હવે આપ બહાર જતા રહો. શું? બહાર ગોકુળવાસીઓ આપની પ્રતીક્ષા કરે છે. એમની સમસ્યાઓનું સમાધાન કરો, અને એ પણ સાચા મનથી. ઠીક છે, હું જાઉં છું. અરે માખણ આપી દો ને. હા, સાંભળો. લ્યો, માખણ લ્યો. નહીં, મારે નથી જોઈતું માખણ. રિસાઈ ગયા છો? રિસાયો પણ હોવ તો શું થશે? મારી પત્ની થોડી મને મનાવવાની છે. એ તો માત્ર મને વઢે છે, બસ. રિસાઓ નહીં. આ લ્યો, માખણ ખાઈ લ્યો. નહીં, મારે નથી ખાવું માખણ. તમે જ કહ્યું હતું ને કે જાઓ અને સાચા મનથી ગોકુળવાસીની સમસ્યાઓનું સમાધાન કરો. બસ હું એ જ કરવા જાઉં છું. ભાઈને આપણે પછી મનાવી લઈશું. નાની વાતનું મોટું રૂપ થઈ ગયું બહેન, એટલે દુઃખ થાય છે. તમે એમની ચિંતા નહીં કરો, આપણે એમને માખણ ખવડાવશું. અત્યારે તમે અંદર ચાલો. વસુધા અને શાંતિ કોણ જાણે કઈ વાત પર ઝઘડે છે. હવે કેમ ઊભું રહ્યું ત્યાં? હવે ત્યાં કોઈ જ નથી. શીઘ્રતાથી મારી પાસે આવી જા. સાંભળ્યું તમે કેશની? દેવકી બીમાર પડી ગઈ છે. આમાં હસવા જેવી શું વાત છે મહારાજ? એ આપની બહેન છે. બહેન? મને કહેતી હતી, ભાઈ આપનું માનસિક સંતુલન બગડી ગયું છે. હવે જુઓ, મૃત્યુનું કેવળ નામ સાંભળતા જ
મૂર્છિત થઈ ગઈ. હવે તમે જોજો કેશની, અતિ શીઘ્ર વસુદેવ પણ બીમાર પડશે. પછી હું મૃત્યુદંડ આપું એ પહેલા એ બંને સ્વયં મૃત્યુના મુખમાં ચાલ્યા જશે. મહારાજ, કેવી વાત કરો છો? એ બંને આપના બહેન બનેવી છે. નહીં કેશની, એ બંને મારા મૃત્યુના જન્મદાતા છે. મહારાજ, આપ શીઘ્ર રાજવૈદ્યજીને આદેશ આપો કે એ કારાગૃહમાં જઈને દેવકીનો ઉપચાર કરે. નહીં કેશની, અમે એવો આદેશ કદાપી નહીં દઈએ. પરંતુ આ ઉચિત નથી મહારાજ. શું ઉચિત અને શું અનુચિત એ તમે અમને ન સમજાવો કેશની. યદિ અમારા આદેશનું ઉલ્લંઘન કરીને કોઈએ દેવકીનો ઉપચાર કર્યો તો એ અનુચિત થશે. દેવકી અને વસુદેવ અમારા શત્રુ છે અને શત્રુને બચાવવામાં નથી આવતા કેશની. શત્રુનો વિનાશ કરવામાં આવે છે અને અમે વસુદેવ અને દેવકીનો વિનાશ ઈચ્છીએ છીએ. એકવાર એ બંને મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા તો અમે અમારું પૂરું ધ્યાન એમના સંતાન પર કેન્દ્રિત કરીશું. પછી કૃષ્ણ અમારું લક્ષ્ય હશે અને અમે એ લક્ષ્યનું ભેદન કરીશું. લક્ષ્યનું ભેદન. સુખીરામ, મેં પહેલા પણ તમારો કર માફ કર્યો હતો અને હવે પાછા આ વર્ષે કર દેવાની ના પાડી રહ્યા છો. આ વર્ષે ખોટ ગઈ છે નંદરાયજી. ઘણી ગાયો મરી ગઈ ને પાકને જીવડા ખાઈ ગયા. આ ખોટું બોલી રહ્યા છે પિતાશ્રી. અરે વાહ, મેં માખણ ખાધું તો તમારી મૈયા મને કેટલું વઢ્યા અને તું તો લપાલપ માખણ ખાઈ રહ્યો છે. આપને માખણ જોઈએ? તો હવે નંદરાયજી હું જાઉં. નહીં પિતાશ્રી. ના આમની ગાય મરી છે, ના તેમના પાકને જીવાત લાગી છે. તને કેવી રીતે ખબર પડી? મને બધી જ ખબર છે પિતાશ્રી. આગલી ક્ષણે શું થવાનું છે એ પણ મને ખબર છે. તો કે મને શું થવાનું છે આગલી ક્ષણે? આપ આ લોકોને ઘરે જવાનું કહેવાના છો. કૃષ્ણ કહે છે તો જાઓ તમે લોકો. તમારા કરનો નિર્ણય પંચાયતમાં કરીશું સુખીરામ. એમ વાત છે તો પછી એ કહો, શું થવાનું છે આગલી ક્ષણે? આશ્ચર્ય છે, માખણનું વાસણ ક્યાં ગયું? અવશ્ય કન્હૈયો લઈ ગયો હશે. કાન્હા, કન્હૈયા, આગલી ક્ષણે મૈયા આપને વઢવાના છે.
કેમ મૈયા મને કેમ વઢવાના છે? હમણાં આપને દરેક પ્રશ્નના જવાબ મળી જશે. કન્હૈયા કૃષ્ણ કન્હૈયા કૃષ્ણ પિતાશ્રી, અવાજથી લાગે છે મૈયા ક્રોધમાં છે. હું સંતાઈ જાઉં છું. કૃષ્ણ તારી લીલા અપરંપાર છે પ્રભુ. યશોદા તો મને માખણ અડવા પણ નહોતી દેતી અને અત્યારે તો આખે આખું પાત્ર મારા હાથમાં છે. કન્હૈયા કૃષ્ણ હાય રામ. જુઓ તો બહેન, આપણે તો કન્હૈયા પર શંકા કરતા હતા, પરંતુ માખણનું વાસણ તો કન્હૈયાના પિતાશ્રી લઈને ઊભા છે. શું થયું યશોદા? કૃષ્ણને કેમ શોધો છો? કૃષ્ણને નહીં, માખણ ચોરને શોધું છું. માખણ ચોર? હા, આપ. શું યશોદા, તમે પહેલા પણ મારી પર સંદેહ કર્યો હતો અને હવે ફરી કરો છો? શંકા જ નહીં, પૂર્ણ વિશ્વાસની સાથે કહું છું કે માખણ આપે જ ચોર્યું છે. અરે આપ મેં હા નહીં, હા તો યશોદા કૃષ્ણએ મારા હાથમાં પોતે જ આપ્યું હતું. હા, સાંભળ્યું બહેન? હું સત્ય કહી રહ્યો છું યશોદા. બહેન, જ્યારે હું દહીં મેળવતી હતી ને, તમારા દેર ત્યારે જ માખણનું વાસણ લઈને ભાગવા માંગતા હતા. અરે નહીં યશોદા, એ સમયે તો હું ત્યાં જ બેઠો હતો અને મેં માખણના આ પાત્રને તો જોયું પણ નહોતું. એમ, અને એટલે જ હમણાં બંને હાથોમાં માખણનું વાસણ લઈને ઊભા છો. અરે કૃષ્ણ, કનૈયા, સત્ય તો તમારા ગાલો પર લાગેલું આ માખણ બોલે છે. માખણ મારો ગાલ પર? શીઘ્રતા આ તો- હશે ને ખાવાની. નહીં અહીંયા ત્યાં તો લાગવાનું જ હતું. નહીં નહીં યશોદા, આ અવશ્ય આપણા કૃષ્ણએ જ કર્યું છે. અચ્છા, હા, એ મારા ગાલ પર કંઈ લાગી ગયું હતું તો એ કન્હૈયો સાફ કરવા માટે આવ્યો હતો. હા હા, સમજી ગઈ. તમારા ગાલો પર જે લાગ્યું હતું એ કૃષ્ણએ સાફ કર્યું અને આપે માખણ સાફ કર્યું. યદી આપને માખણ જ ખાવું હતું તો સાચા મનથી મારી મદદ કરવાનું નાટક કેમ કર્યું? કૃષ્ણ, કન્હૈયા, સામે આવો. કન્હૈયા, તે ફરી મને ફસાવી દીધો. હવે તો સામે આવ. કન્હૈયા. મારા કન્હૈયાને નહીં વઢો. હા, યશોદા, હું સાચું કહું છું. આ માખણનું પાત્ર કૃષ્ણએ જ મને આપ્યું છે. હું તો અહીંયા સુખીરામની સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યો હતો. અને કૃષ્ણએ આપની સમસ્યાનું સમાધાન કરી દીધું. મારી સમસ્યા? હા ભાઈ, આપે જ કૃષ્ણને કહ્યું હશે, જા જઈને માખણનું પાત્ર લઈ આવ. નહીં ભાભી, હું અને આપના આજ્ઞાકારી પુત્રએ આપને વાસણ લાવી આપી દીધું. ચાલો બહેન. અરે યશોદા, યશોદા. આ માખણનું પાત્ર ક્યાં જતું રહ્યું? અરે કનૈયા, કૃષ્ણ, હવે આની આગલી ક્ષણે શું થવાનું છે એ કહેવા માટે તો આવી જા. પિતાશ્રી, હવે આની આગલી ક્ષણે માખણનું પાત્ર મારી પાસે છે અને એની આગલી ક્ષણે
બધું માખણ મારા પેટમાં હશે. એવું લાગી રહ્યું છે માજી, પ્રભુના જય જયકારથી આપણે પણ પવિત્ર થઈ રહ્યા છીએ. તીર્થયાત્રા પર એ પણ હોત તો યાત્રા સફળ થઈ જાત. એ અર્થાત મારો પુત્ર, તારો પતિ સુમન, હે ને? શું એના વગર તારી યાત્રા સફળ નહીં થાય? આમ તો આપણને તીર્થયાત્રા પર આવવાની આવશ્યકતા જ નહોતી માજી. કૃષ્ણના કારણે ગોકુળ પરમેશ્વરનું પરમધામ થઈ ગયું છે અને આપણે પરમધામ છોડીને આ વાત તે મને પહેલા પણ ઘણીવાર કીધી છે. જો સુમંત વગર તારું મન નથી લાગતું તો કૃષ્ણ અને ગોકુળનું બહાનું બનાવવાની જરૂર નથી. તું મને છોડીને ગોકુળ પાછી જઈ શકે છે, સમજી? મારો કહેવાનો એ અર્થ નહોતો માજી. હાય રામ, જો સાચે જમુના ગોકુળ પાછી જતી રહી તો મારી આખી યોજના પર પાણી ફરી વળશે. મારે શીઘ્ર જ આને ભગવાનના પરમધામમાં મોકલી દેવી પડશે. માસી કૃષ્ણ, ઓળખી ગયા મને. પરંતુ તું અહીંયા કેવી રીતે? મનમાં શું બોલ્યા? મેં બધું સાંભળી લીધું માસી. મારાથી કંઈ જ ન સંતાય. માસી સાવધાન. માજી, તમે ઠીક તો છો? હા હા, કેમ? નહીં, આપ એકલામાં કોની સાથે વાત કરતા હતા? તું શું સમજે છે? હું ગાંડી થઈ ગઈ છું? નારાયણ નારાયણ. પ્રભુ, કૃષ્ણએ એવું કેમ કહ્યું કે તેઓ મનમાં નિવાસ કરે છે? દેવર્ષિ, કૃષ્ણ મનુષ્યનો વિવેક છે, એટલા માટે કૃષ્ણ મનુષ્યના મનમાં જ રહે છે. જ્યારે કોઈ મનુષ્ય ખોટું કામ કરે છે ત્યારે કૃષ્ણ અર્થાત એનું મન એને રોકે છે, એને સંકેત આપે છે. જ્યારે મનુષ્ય કૃષ્ણની ન સાંભળે અને અવિવેકનો સાથ આપે છે ત્યારે એનું અધોપતન થાય છે. પછી મનુષ્યને કૃષ્ણની શરણમાં જવું પડે છે, કેમ કે કૃષ્ણ મોક્ષદાતા છે. નારાયણ નારાયણ.